શુભ સવાર મિત્રો. આજે આપણે 5મા અધ્યાયનો 21મો શ્લોક સમજીશું. બાહ્ય સ્પર્શે સ્વસાક્ષાત્મા વિંદત્યાત્મની યત સુખમ સબ્રહ્મયોગયુક્તાત્મા સુખમ ક્ષયમ શ્રુતે. આવો જીવમુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, પરંતુ હરહંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મસાક્ષાત્કાર પામેલો પુરુષ પરમબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. કૃષ્ણ ભક્તિપરાયણ મહાન ભક્ત શ્રી યામુનાચાર્યએ કહ્યું છે, યદ અવધિ મમ ચેત કૃષ્ણ પદાર વિંદે નવનવ રસ ધામયુત રંતુમ આસિત યદ અવધિ બત નારી સંગમે સ્મર્ય માને ભવતી મુખ વિકાર સુષ્ટુ નિષ્ઠિવનમ ચ. જ્યારથી હું કૃષ્ણની દિવ્ય પ્રેમમય ભક્તિમય સેવામાં પરોવાઈને તેમનામાં નૂતન આનંદનો અનુભવ કરવા લાગ્યો છું, ત્યારથી જ્યારે હું કામસુખનો વિચાર કરું છું ત્યારે આ વિચાર પર થૂકું છું અને મારા હોઠ અરુચિથી વાંકા વળી જાય છે. બ્રહ્મયોગી અથવા કૃષ્ણ ભાવના પ્રાણ મનુષ્ય ભગવાનની પ્રેમસભર સેવામાં એવો નિમગ્ન રહે છે કે તેને ભૌતિક વિષય સુખમાં લગીરે રુચિ રહેતી નથી. ભૌતિક દ્રષ્ટિથી જાતીય આનંદ એ સર્વોચ્ચ આનંદ છે. સમગ્ર જગત આની ભૂરકીમાં સપડાયેલું છે અને ભોગવાદી મનુષ્ય આની પ્રેરણા વિના કોઈ કામ કરી શકતો નથી. પરંતુ કૃષ્ણ ભાવના પ્રાણે મનુષ્ય તલ્લીન કામ સુખને ટાળે છે અને તેને વિના પણ અત્યંત ઉત્સાહભેર કાર્ય કરી શકે છે. એ જ રીતે આત્મસાક્ષાત્કાર માટેની કસોટી છે. આત્મસાક્ષાત્કાર તથા કામસુખ સાથે રહી શકતા નથી. કૃષ્ણ ભાવના પ્રાણ મનુષ્ય કોઈ પણ જાતના વિષય સુખમાં આકૃષ્ટ થતો નથી, કારણ કે તે જીવન મુક્ત હોય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.